જય માતાજી મિત્રો, કેમ છો? આજે મારે તમને સૌ લોકોને કહેવું છે કે શિયાળાની અંદર લીલા શાકભાજી ખાવા બહુ જરૂરી છે અને દરેક વ્યક્તિને લીલા શાકભાજી ખાવા જોઈએ. કારણ કે લીલા ધાણા છે, ટામેટાં છે, ગાજર છે, આ બધું વસ્તુ શિયાળામાં ખાવાથી શરીર માટે ફાયદાકારક છે અને ખરેખર મિત્રો દરેક વ્યક્તિને લીલું શાકભાજી ખાવું જોઈએ. બીજું મિત્રો કે સાથે સાથે ખજૂર પાક અથવા ગુંદ છે, આ શરીર માટે બહુ સારો. એટલે શિયાળાના આવા બધા ખોરાકો ખાવા જરૂરી છે. આપણા શરીરમાં લગભગ આવા બધા ખોરાકો ખાવાથી રોગ ઓછા થાય છે. ના ખાવાનું વસ્તુ નહીં ખાવાનું, યાની કે માવા છે, કોઈ તમાકુ છે, કોઈ વિમલો, હા તે એના કરતાં તમે આ બધું વસ્તુ કહો તો તમારા શરીર માટે બહુ સારું છે મિત્રો. અને બીજું ખાસ મોટી વાત કે ગોળ તો શિયાળાની અંદર બહુ જ સારો, બહુ જ ગુણકારક છે. એટલે ગોળ તો મિત્રો દરેકને જરૂર ખાવો. તો કહેવાનો મતલબ કે દરેક ભાઈઓ બહેનોને જણાવવાનું કે તમે શિયાળામાં આ બધા ખોરાકો તમે કહો તો તમારા માટે અતિ ઉત્તમ છે. બાકી તો તમને બધી ખબર જ છે કે ઋતુ પ્રમાણે ખોરાક તમે લો તો તમારા શરીરની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ કદી આવતો નથી. પણ અત્યારે હાલ આપણે ફેશનનો જમાનો થઈ ગયો છે. તે બહારની ચીજ વસ્તુઓ આપણે બહુ ખાઈએ છે, બરાબર. પટાકેદાર હોય, સ્વાદમાં આપણને બહુ સારી લાગે, પણ આપણા શરીર માટે નુકસાનકારક છે મિત્રો. એટલે બધાને મારે ખાસ જણાવવાનું કે તમે શિયાળાની અંદર કહેવત છે કે 4 મહિના શિયાળાની અંદર આપણે જેટલો ખોરાક લેવાય એટલો લઈ શકાય. બાકી ઉનાળામાં તો તમને ખબર જ છે, પાણીને આઈસ્ક્રીમ પીને આપણે પેટ ભરાઈ રહેશે, બરાબર. એટલે ખોરાક લેવાના આ 4 મહિના છે. 4 મહિનાની અંદર આ તમે ગમે તે ખોરાક લઈ શકો અને શરીર માટે બહુ સારો છે. બીજું મિત્રો કે ખાવા પીવાનું તો 12 માસ આપણે ખાવાનું જ છે, પણ ઋતુ પ્રમાણે ખોરાક લો ને તો તમારા શરીર માટે બહુ સારો, ફાયદાકારક છે. એટલે મિત્રો, અને કોઈ પણ વ્યક્તિને જો શિયાળાની ઋતુમાં શરદી થઈ જતી હોય તો એને ઠંડા પાણીએ નાહવું નહીં, કાનમાં રૂ રાખવું. પછી કોઈ 2 વ્હીલમાં જતા હોય તો મતલબ કે કાન પટ્ટો